નમસ્કાર મિત્રો, આ છે દુનિયાની સૌથી અમીર રાશિઓ. જે વર્ષ 2025થી 2030 સુધી આ રાશિના લોકોનું ભાગ્ય 7મા આસમાને રહેશે. મિત્રો, માતા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી 6 રાશિઓ અત્યંત ભાગ્યશાળીને બનાવશે. માતા લક્ષ્મી હવે આ 6 રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન છે, જેના કારણે આ 6 રાશિઓ છે એ 2025થી 2030 સુધીનો સમય એના માટે ખૂબ જ શુભ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન આ 6 રાશિઓને માતા લક્ષ્મીના આશીર્વાદથી વિવિધ પ્રકારની મોટી ખુશીના સમાચાર અને મોટો લાભ અને યશ મળવાનું છે, જેના કારણે તેમના જીવનમાં ખુશીઓ આવવાની છે. તો ચાલો મિત્રો, આજે આપણે જાણીએ આ 6 ભાગ્યશાળી અને નસીબદાર રાશિઓ કઈ છે, જે 2025થી 2030 સુધી માતા લક્ષ્મીના આશીર્વાદ અનુભવશે. હું તમને આ 6 ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહી છું. કૃપા કરીને આ વિડીયો શરૂઆતથી અંત સુધી જોજો અને એક પણ રાશિ ચૂકી ન જતા, કારણ કે આ વિડીયો આ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિડીયો શરૂ કરતા પહેલાં માતા લક્ષ્મીના સાચા ભક્ત તમે હોવ તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખજો, જેથી માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પરિવાર પર બન્યા રહે. અને ચેનલને એકવાર ચોક્કસ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને સમયસર વિડીયો મળતા રહે. હવે તે ભાગ્યશાળી રાશિઓ વિશે આપણે જાણીએ, જેમના પર માતા લક્ષ્મીના આશીર્વાદ વરસવાના છે, જે 2025થી 2030 સુધીનો સમય એના માટે શુભ રહેવાનો છે. અને આ સમયગાળામાં તેના ભાગ્યનો ગ્રાફ 7મા આસમા સુધી પહોંચવાનો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં રાશિઓનું મહત્વ ખૂબ જ છે, કારણ કે રાશિના આધારે જ વ્યક્તિના જીવનના આવનાર સમય વિશે માહિતી મેળવી શકાય છે. ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કેટલાક ફેરફાર થતા હોય છે, તો તેનો સીધી અસર કેટલીક રાશિઓ પર થાય છે. દરેક વ્યક્તિને જીવનમાં સારા અને ખરાબ સમયમાંથી પસાર થવું પડે છે. જો ગ્રહોની દશા સારી હોય તો વ્યક્તિના જીવનમાં આનંદ રહે છે, પરંતુ જો ગ્રહોની દશા ખરાબ હોય તો વ્યક્તિને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આવી પરિસ્થિતિમાં હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી 12 રાશિઓમાંથી 6 રાશિ ખૂબ જ ભાગ્યશાળી બનનાર છે. મિત્રો, હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી કેટલાક શુભ મહાસંયોગ, રાજયોગ અને મહાલક્ષ્મી યોગ તૈયાર થશે, જેના કારણે આ 6 રાશિઓને 2025થી 2030 સુધીનો સમય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. માતા લક્ષ્મી હવે 12 રાશિઓમાંથી આ 6 રાશિઓ પર પ્રસન્ન થવાના છે. આ રાશિના લોકોને હવે તેના ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળવાનો છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી હવે આ રાશિઓના ભાગ્યનો તેજ વધશે, જેના કારણે તેમના જીવનમાં હવે ફક્ત આનંદ જ આનંદ રહેશે. 1 નંબરની વાત કરીએ મિત્રો, તો કન્યા રાશિ છે. આ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મી તમારા ઉપર મહેરબાન થશે, જેના કારણે તમારા માટે 2025થી 2030 સુધીનો સમય સારો રહેવાનો છે. તમારા પૂર્વ જીવનના જે કંઈ તકલીફ છે તે હવે સમાપ્ત થવાની છે, કારણ કે આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે. તમારા ઘરમાં અને પરિવારના વાતાવરણ ખૂબ જ આનંદિત રહેવાનું છે અને તમે તમારા પરિવાર સાથે એક આનંદી જીવન જીવી શકો છો. તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ સારી થશે. વેપાર કરનારા લોકોને તેમના વેપારમાં નફો થશે અને માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર થવાની છે. જો તમે નવું વાહન અથવા ઘર ખરીદવા માંગતા હો તો તમારી ઈચ્છા પણ પૂર્ણ થશે. તમારા બધા જ કાર્ય પૂર્ણ થવાના છે અને તમારા જીવનમાં હવે ફક્ત ખુશી જ આવવાની છે. કન્યા રાશિના લોકોને તેના જીવનમાં કોઈ પણ પ્રકારની તકલીફ નહીં રહે. મિત્રો,
કન્યા રાશિના લોકોને 2025થી 2030 સુધીનો સમય ખૂબ જ ઉત્તમ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન તેમને ઘણા લાભો મળવાના છે અને આ સમયનો લાભ લેવા માટે એના હાથમાંથી ન જવા દેતા. મિત્રો, હવે આપણે 2 નંબરની વાત કરીએ તો મકર રાશિ છે. મકર રાશિના લોકોને પણ જણાવી દઈએ કે મકર રાશિના લોકોને માતા લક્ષ્મીની કૃપા થવાની છે, જેના કારણે તેમના જીવનમાં પણ મોટો બદલાવ આવવાનો છે. તેના જીવનમાં યશ મળશે. વિદ્યાર્થી માટે આ ખૂબ જ સમય સારો છે અને ઘરમાં અને કુટુંબમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. 3 નંબરની વાત કરીએ તો તુલા રાશિ છે. તુલા રાશિના લોકો માટે માતા લક્ષ્મીની કૃપા કાયમ રહેવાની છે, જેના કારણે તમારી ઘણા વર્ષોથી અટકેલા કામ હવે સફળ થવાના છે. જો તમે કંઈ પૈસા ઉધાર આપ્યા હોય તો તે પરત મળવાની પૂરી છે શક્યતા. તમને તમારા બધા જ કર્જમાંથી મુક્તિ મળવાની છે. તમારા પ્રયાસો સફળ થશે અને સમાજમાં તમારું માન અને સન્માન જળવાશે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વ્યવસાયમાં અચાનક ધન લાભ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. તુલા રાશિના લોકોને સંતાન પ્રાપ્તિનું સુખ પણ મળશે. મિત્રો, આગળ વાત કરીએ 4 નંબરની તો મિથુન રાશિ છે. મિથુન રાશિના લોકો માટે પણ 2022થી 2030 સુધી માતા લક્ષ્મીના ખાસ આશીર્વાદ રહેવાના છે મિત્રો, જેના કારણે તેમને વિદેશી યાત્રાની તક મળશે અને આ યાત્રા તમારા માટે સફળ હશે. જો તમારું કોર્ટ કેસ ચાલતું હોય તો તમારે સફળતા મેળવવાની તક પણ મળવાની છે. 5 નંબરની વાત કરીએ તો મિત્રો મીન રાશિ છે. મીન રાશિના લોકો માટે 2025થી 2030 દરમિયાન માતા લક્ષ્મીના ખાસ આશીર્વાદ રહેવાના છે અને માતા લક્ષ્મી તમારા પર ખૂબ જ પ્રસન્ન થવાના છે, જેના કારણે મીન રાશિના લોકોના જીવનમાં દુઃખ અને તણાવ સમાપ્ત થવાના છે. તેમને ચારે તરફથી આનંદ જ મળવાનો છે. તમારે સંપત્તિમાં લાભ મળશે અને જીવન સાથે સંબંધિત બધી સમસ્યાઓ દૂર થઈ જશે. તમે અન્યોની ભલાઈ માટે કોઈ કાર્ય કરશો તો તમને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તેમાં ચોક્કસ ફાયદો થશે. આ સમયગાળા દરમિયાન જમીન ખરીદી તમારા માટે ઉત્તમ રહેવાની છે. તમે નવા વાહન અથવા તો ઘર પણ ખરીદી શકો છો. પ્રોપર્ટીના દૃષ્ટિકોણે આ સમય મીન રાશિના લોકો માટે ખૂબ જ અનુકૂળ રહેવાનો છે. 6 નંબરની વાત કરીએ મિત્રો તો કુંભ રાશિ છે. કુંભ રાશિના લોકો માટે પણ માતા લક્ષ્મીના વિશેષ આશીર્વાદ છે. માતા લક્ષ્મી કુંભ રાશિના લોકો પર ખૂબ જ પ્રસન્ન થવાના છે, જેના કારણે તમારા માટે 2025થી 2030નો સમય ખૂબ જ સારો રહેવાનો છે અને આ સમય દરમિયાન તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થવાની છે અને ધન લાભ પણ મેળવવાના છે. ઘણી તક તમારા માટે ખુલશે અને કુંભ રાશિના લોકો પર માતા લક્ષ્મીજીના આશીર્વાદ અને તમારી બધી જ ઈચ્છા પૂર્ણ થશે. જે લોકો વિદેશ જઈને અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છે કે નોકરી કરવાનું વિચારી રહ્યા છે, તેમના માટે આ સપના ટૂંક સમયમાં જ પૂરા થવાના છે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને તમારા જીવનમાં અપાર આનંદ મળવાનો છે. મિત્રો, આ માહિતી તમને કેવી લાગી તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો તમને માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુ રસપ્રદ માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.